એક માણસ પાસે એક ઘોડો અને એક બકરી હતી. એક દિવસ ઘોડો બીમાર પડ્યો. માણસે ડૉક્ટર બોલાવ્યો. ડૉક્ટરે ઘોડા તરફ જોયું અને માલિકને દવા આપતા કહ્યું, 3 દિવસ ઘોડાને દવા આપો. આ પછી પણ તે સાજો ન થાય તો તેને મારી નાખવો પડશે, કારણ કે આ રોગ અન્ય પ્રાણીઓમાં પણ ફેલાઈ શકે છે. બકરી ડૉક્ટરની વાત સાંભળી ગઈ. તે ગયા પછી તે ઘોડા પાસે ગઈ અને કહ્યું, દોસ્ત, ઉઠો, નહીંતર 3 દિવસ પછી આ લોકો તમને મારી નાખશે. ઘોડો ઊભો ન થયો. 3 દિવસ સુધી તેની દવા ચાલુ રહી. બકરી દરરોજ ઘોડા પાસે આવીને ઘોડાને પ્રોત્સાહન કરતી હતી, પરંતુ 3 દિવસ વીતી ગયા છતાં ઘોડો ઊભો થયો નહીં. છેવટે 3 દિવસ પછી માલિક ડૉક્ટર પાસે ગયો અને કહ્યું, ઘોડો ઊભો થતો નથી. પછી માલિક અને ડૉક્ટર ઘોડાને ઝેર આપવાનું નક્કી કર્યું. આ બાજુ બકરી ઘોડા પાસે આવી અને કહ્યું, એ મિત્ર, 3 દિવસ થઈ ચૂક્યા છે. આ છેલ્લી તક છે. જો તમે નહીં ઉઠો તો તમારું મૃત્યુ નિશ્ચિત છે, કારણ કે આપણા માલિક ડોક્ટરને લઈને આવે છે. તેઓ તને ઝેર આપીને મારી નાખશે. તમે ઊભા થાઓ, ઘોડાભાઈ. ઘોડો ઊભો થવાનો પ્રયત્ન કરવા લાગ્યો અને માંડ કરીને ઊભો થઈ પણ ગયો. ઊભો થઈને તે ચાલવા લાગ્યો. તે જોઈને બકરી ખૂબ જ ખુશ થઈ ગઈ. જ્યારે માલિક અને ડૉક્ટર ઘરે આવ્યા ત્યારે તેઓ ઘોડાને ચાલતા જોયો. ડૉક્ટરે માલિકને કહ્યું, હવે ઘોડો સાજો થઈ ગયો છે. માલિકે ઘોડાને મારવાનો વિચાર છોડી દીધો. પછી ડૉક્ટર ચાલવા લાગ્યો. માલિક ઘણો ખુશ હતો. તેણે તેની પત્નીને બોલાવી અને કહ્યું, જો તારો ઘોડો સ્વસ્થ થઈ ગયો છે, આ ખુશીમાં આજે આપણા ઘરે બકરી કપાશે. મટન બનાવવાની તૈયારી શરૂ કરો. જોયું ને મિત્રો, પોતાના મિત્રને બચાવી અને બકરીએ પોતાનો જીવ જોખમમાં નાખ્યો. તેણે પોતાનું કશું જ વિચાર્યું નહીં. આપણે હંમેશા બીજાનું ભલું કરવું જોઈએ.